ગીતાબેન કનુભાઈ બટવાડ। કારણ કે સાહેબ હાથ સફાઈ થાય એટલે જો પેલા સાહેબો અંદર આવ્યા, અમે ડેલો ખખડાયો તો અમે ઘરનું કામ કરતા હતા, ઘર કામ કાઢી દીધું। મારા સસરા ગુજરી ગયા છે, 1.5 મહિનો થયો ને, ઘરનું કામ કાઢી દીધું। ઘરનું કામ કાઢતા અમે અંદર આવ્યા, ખોલ્યું ને તો એને એમ કીધું તમારો છોકરો ક્યાં ગયો છે? તો મેં એમ કીધું ભાઈ મારો છોકરો લાપતા છે। તો એને એમ કીધું કે તારો છોકરો લાપતા ગમે ત્યાંથી હાજર કરી, બરોબર, અને અમારા હપ્તા ભરવાના છે। તો મેં એમ કીધું કે સાહેબ અત્યારમાં છોકરો નથી, હું ક્યાંથી હાજર કરું? તો કહે છે કે તારા છોકરાને ગમે ત્યાંથી તું હાજર કરે છે, નકર આમાં ઊંધી થશે। એમ કરીને કહે છે કે તું મને ઓળખતી નથી, કોણ તું? તું ભાઈ જે હોય તો એમ કરીને અંદરથી ડેલો બંધ કરી નાખ્યો। અંદરથી ડેલો બંધ કરી નાખ્યો ને તો મારી બે વહુ હોય અને એને મને થોડીક આમ તોછડા કરી, ગાળી દીધી, ખરાબ ગાળી તો બોલવા જ નહીં દેતો। એમાં એક હતો ને વધુ ગાળી બોલતો। તો મારા હાઉ ની બધા બેકારો સાંભળ્યું તો દોડતા આવ્યા ને તો મારા હાઉ ને એને ઈટાડાને ઘા કરી દીધો। અને મારી બે વહુ ને રહીને એને એકને તો કાચનો પકડીને, જે નાની રહી ને અને મોટી ને ધક્કો મારી નાખી દીધી। એ મારી પાસે આવી ને તો એમાં અમારા ગુડી પપ્પા રાડ સાંભળી ગયા, કનુભાઈ બટવા। તો એ ધોડ્યા કે ભાઈ ડેલો ખુલ્લો નતો તો તમે અંદર આવીને આવી આ સફાઈ શું ના કરો? અને તમારથી એવી રીતે ઘરાય જ નહીં થાય, એમાં શું કહે છે? હાવ ખરાબ જ ગાય બોલો ઓપન કે તારા ડેલામાં ઘરે છે ને બધી પાવર થાય છે, તતેલી થાય છે, બરોબર। આ છોકરો ગાડી હપ્તો નથી ભરે, એમાં બધું થઈ જ છે। ત્રણેય હાથ સફાઈ વધારે કરી, મારી હાવ ઉપર, મારી ઉપર, મારી ઉપર।